હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપ સૌનું માર્કેટ મૂવર્સમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે ફ્રાઈડેના દિવસે બ્લેક ફ્રાઈડે ધ 13th કે જે કહેવાતું હોય છે કે અશુભ દિવસ જે મોસ્ટલી કહેવાતું હોય છે અને ક્યાંક ને ક્યાંક સાબિત થઈ રહ્યું છે. નિફ્ટી, બેંક નિફ્ટી બહુ જ ભારે કડાકા સાથે અત્યારે આપણને કારોબાર જોવા મળે છે. ઘણું બધું છે કે જે સપ્તાહના અંતમાં આપણે જતાં જતાં સમજવાનું છે, પરંતુ આવો સૌથી પહેલાં શરૂઆત કરીશું હેડલાઇન્સ સાથે. ભારતીય માર્કેટમાં સતત ત્રીજા દિવસે ભારે કડાકો. નિફ્ટી 450 પોઈન્ટ તૂટીને 23,160ની નજીક, તો સેન્સેક્સમાં પણ ભારે વેચવાલી વચ્ચે કારોબાર જોવા મળ્યો. બેંક નિફ્ટીમાં આજે એક જ દિવસમાં 1300 પોઈન્ટના ઘટાડા વચ્ચે 54,000ની નીચે આવી પહોંચ્યો બેંક નિફ્ટીમાં કારોબાર. બેંક નિફ્ટીમાં આજે 14 સ્ટોકમાં ભારે વેચવાલી. યુનિયન બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધુ દબાણ. રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પણ આવી પહોંચ્યો. ભારતીય રૂપિયો ડોલર સામે 92 રૂપિયા 39 પૈસાના રેકોર્ડ નીચલા સ્તરે. જીઓ પોલિટિકલ તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાના કારણે રૂપિયામાં આવ્યું દબાણ. મેટલ શેરોની ચમકટી. મેટલ ઇન્ડેક્સમાં એક જ દિવસમાં 4%નો ભારે કડાકો. હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, નિફ્ટીના ટોપ લૂઝર્સમાં તો અન્ય મેટલ સ્ટોક્સ નેશનલ એલ્યુમિનિયમ, એપીએલ, અપોલો, હિન્દુસ્તાન કોપર સહિત હિન્દુસ્તાન ઝિંકમાં પણ ભારે દબાણ. ડિફેન્સ શેરોમાં પણ વેચવાલી વધી. ડિફેન્સ ઇન્ડેક્સ 3%થી વધુ નીચે. BLY બજારના ટોપ લૂઝર્સમાં તો ડિફેન્સ સ્ટોક્સ અન્ય મજગાઉ ડોગ, ડેટા પેટર્ન, BML, કોચિન શિપયાર્ડ અને પારસ ડિફેન્સમાં પણ જોવા મળ્યું વધુ દબાણ. આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં નજર કરી લઈએ હવે હાલ ઇન્ડેક્સના હાલ. તો ક્યાંક ને ક્યાંક બે હાલ થઈ ગયા છે. નિફ્ટી સૌથી પહેલાં આવો નજર કરીએ. 450 પોઈન્ટનો ઘટાડો. હમણાં જસ્ટ રિસેન્ટલી નવા લો બન્યા 23,136ના લો બન્યા. ત્યાંથી થોડા 50 પોઈન્ટ ઉપર આવ્યા છે, પરંતુ ખ્યાલ છે 50 પોઈન્ટ ઉપર આવે સામે 100 પોઈન્ટ તો નીચે જતું રહે છે. હવે આ 50 પોઈન્ટની જે તેજી જે નીચેના સ્તરથી જે આવી છે, કેટલો કોન્ફિડન્સ આપે છે એની ઉપર આપણે ફોકસ કરીશું. પરંતુ હાલ જે 23,185 ઉપર છે, 23,200નું મહત્વનું લેવલ તૂટ્યું છે. હવે 23,136 જો તૂટે છે તો ક્યાંક ને ક્યાંક રેડી રહીશું જ આપણે કે 23,000ના પણ લેવલ આજે બતાવી. બેંક નિફ્ટી તમે ખાસ કરીને નજર કરો તો 53,850 ઉપર છે. અહીંયા 53,800 કેમ નથી બ્રેક થઈ રહ્યું? કારણ કે અહીંયા છે 100 વેમાં. એક વખત જેવા તમે નીચે ગયા તરત જ ઉપર આવે, કારણ કે અહીંયા 100 વેમાં તમારું આવી રહ્યું છે, જેને અહીંયા રિસ્પેક્ટ આપવું પડશે. જો રિસ્પેક્ટ નથી મળતી તો વધારે ડિરિસ્પેક્ટ થઈ જશે, કારણ કે તમે 100 વેમાં વીકલી કેન્ડલમાં જો બ્રેક થવું, જે સારા સંકેત તો નથી જ. અને હાલ જે સેટઅપ છે એ પણ સારું નથી. મિડ કેપ, સ્મોલ કેપ તમે નજર કરો તો મિડ કેપમાં પણ આપણને જોવા મળશે 2.5%નો ભારે કડાકો. સ્મોલ કેપ પણ તમે જુઓ, અહીંયા પણ 2.5%નો ભારે ઘટાડો. સ્ટોક સ્પેસિફિક તમે જોશો તો આજે બહુ ભાગ્ય એવા સ્ટોક્સ છે કે જ્યાં આજે લીલો રંગ છે. બાકી બધી જગ્યાએ આજે ક્યાંક ને ક્યાંક લાલ રંગ જ પથરાયેલો જોવા મળી રહ્યો છે. હવે આ લાલ રંગ પાછળ લીલો રંગ ક્યારે આવશે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ તપન જાની આપણી સાથે જોડાઈ ગયા છે. તપન સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટ દિવસે ને દિવસે નવા રેકોર્ડ લો બનાવી રહ્યું છે. ચિંતા હવે ઇન્વેસ્ટરોને એ જ થતી હશે કે આ પરિસ્થિતિ શું ભારે કડાકા માટે રેડી રહેવું પડશે? માર્કેટ શા માટે એક વખત પણ રિકવરી નથી આપી રહી? ગ્લોબલ તણાવ વધી રહ્યો છે, હવે વીકેન્ડ આપી રહ્યું છે. મે બી આજનો જે ઘટાડો છે ચોક્કસ આપણને કહી રહ્યું છે કે રોકાણ કરો. શનિ રવિમાં ટેન્શન લેવા નથી માગતા, જેના કારણે સેલ ઓફ જોવા મળી રહ્યું છે. કઈ રીતે સર જોઈશું, કયા મહત્વના લેવલ છે, શું અહીંયાથી પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો માર્કેટને? સર ગુડ આફ્ટરનૂન. યોમિક ભાઈ, તમને મારો અવાજ આવે છે? યસ સર, ઓડિબલ. હેલો. યસ સર, આવે છે. એટલે તમે જોઈ શકો છો કે આજે આપણે જેમ તમે સવારથી શોમાં વાત કરી રહ્યા ફ્રાઈડે ધ 13th છે, જે સર અવાજ તમારો કટ થાય છે. હવે આવે છે અવાજ? યસ સર, નાઉ ઓડિબલ. સોરી, જેમ કે આપણે સવારથી જ વાત કરી રહ્યા છે કે ફ્રાઈડે ધ 13th છે અને આ બહુ ઓસ્પિશિયસ દિવસ ગણવામાં આવતો નથી. એ જ પ્રમાણે માર્કેટ આગે પણ એક બધાને રોજ એવું હોય છે કે હવે કેટલું પડશે અને આજે પણ એને 450 પોઈન્ટ જેટલું નીચે 443 ટુ બી પ્રિસાઇઝ એ લેવલ સુધી નીચે આવી રહ્યું છે. લાસ્ટ ટાઈમ પણ શોમાં આવ્યો ત્યારે મેં તમને કીધું હતું કે અત્યારે માર્કેટમાં કોઈ જ પ્રકારનો સપોર્ટ કે કશું જ
ચાલ્યું નથી, એટલે કોઈ પણ બોટમ ફિશિંગ કે નીચે પડેલો શેર લેવાનો પ્રયત્ન કરવાની કોશિશ કરવી ના જોઈએ. અત્યારે ચાર્ટ્સ ઉપર એવું લાગી રહ્યું છે કે અપ્રોક્સિમેટલી 23,180 નું જે લેવલ છે આશરે, એ લેવલથી એટલે અહીંયાથી લઈને બીજા 100-200 પોઈન્ટ જેટલું લેવલ આવે છે, અને ત્યારે કોઈ પ્રકારનું જો તમને બાઇંગ દેખાય વોલ્યુમ વાઇઝ અને રિવર્સલ કેન્ડલમાં, તો બાઇંગ કરવાનું વિચારાય. પણ અત્યારે મારી કોઈ પણ સેક્ટરમાં કે કોઈ પણ સ્ટોકમાં બાઇંગની સલાહ રહેશે નહીં. આ એવો ટાઈમ છે જ્યારે આપણા પૈસા આપણા બચાઈને રાખવાના છે, ગુમાવવાના નથી. કમાવાની ટાઈમ અત્યારનો નથી. આ બધાને, ઘણા બધાને મારા ખ્યાલથી એવું પણ હતું કે આ એક જસ્ટ લાઈક કોરોના, આપણે એક એવો ટાઈમ છે કે અઠવાડિયામાં આવીને પતી જશે અને માર્કેટ પાછું રિવર્સ થશે. પણ તમે જોઈ શકો છો કે આ કોરોના જેવું કે ઓપરેશન સિંદૂર જેવું યુદ્ધ નથી, આ લોંગ ટર્મ વાળું છે. એમાં કોઈએ પણ એક્સપેક્ટ નહીં કર્યું હોય એવી વસ્તુ થઈ રહી છે. યુદ્ધ હતું બે કન્ટ્રી વચ્ચે, પણ એમાં ગલ્ફના કન્ટ્રીઝ પણ ઇન્વોલ્વ થઈ ગયા છે. એના લીધે એલપીજી ગેસથી લઈને પેટ્રોલિયમથી લઈને દરેક એનર્જીના સોર્सेस, દરેક વસ્તુને ઇમ્પેક્ટ થઈ રહ્યો છે. ઇમ્પેક્ટ ઇવન આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર પણ જોવા જઈએ તો ઘરના જે ગેસનો વપરાશ હોય કે રેસ્ટોરન્ટમાં ગેસનો વપરાશ હોય, એ પણ ડિસ્ટર્બ થઈ રહ્યો છે. એટલે આપણને આ જુદી સિનારીઓ છે, અને આમાંથી કઈ રીતે અને ક્યારે બહાર આવીશું ખાલી ટાઈમ જ કહેશે. એટલે મેં કીધું એમ ફરીથી એકવાર કહીશ કે ટાઈમ અત્યારે પૈસા કમાવા કરતા પૈસા ઓછા ગુમાવીએ એનો છે. કોઈ જ પ્રકારનું બોટમ ફિશિંગ ના કરવું જોઈએ. માર્કેટ પ્રોપર રિવર્સલની સાઇન આપે વોલ્યુમ સાથે, તે સિવાય તેજી કરવાનું વિચારવું ના જોઈએ. ને એ વખતે પણ આપણા ટોટલ પોર્ટફોલિયોના બહુ જ ઓછા ટકાથી પોઝિશન સાઇઝિંગ કરીને જ તેજી કરવી જોઈએ, જો કરવી હોય તો. અનલેસ એન્ડ અધરવાઇઝ જ્યાં સુધી કંઈક સ્ટ્રોંગ મુવમેન્ટ ના લાગે ત્યાં સુધી કરવું ના જોઈએ. આ મારું મંતવ્ય છે માર્કેટને લઈને. વાત કરી સર, કારણ કે તમે જુઓ તો જે રીતે ઘટાડો જોવા મળે છે, અનએક્સપેક્ટેડ ઇવન ઇન્ડેક્સો પીટાય છે. આજે સ્ટોક સ્પેસિફિક સર તમે જુઓ કોઈ જ બાકી નથી રહ્યું. ચાહે મિડ કેપ, સ્મોલ કેપ તો ઠીક, લાર્જ કેપમાં પણ તમે જુઓ બેન્કો હોય, ચાહે સરકારી બેન્કો હોય, પ્રાઇવેટ બેન્કો હોય, મેટલ સ્ટોક હોય, બધી જગ્યાએ સર આજે એક ભારે દબાણ જોવા મળી રહ્યું છે. પ્રશ્ન સર એ થાય કે આવા ટાઈમે રોકાણ કરવું છે, કારણ કે બધી જગ્યાએ સર આપણે જોઈએ તો આજે એક દબાણ જ જોવા મળી રહ્યું છે. ઇક્વિટીમાં પણ નફા વસૂલી છે, તમે જો સોના ચાંદીમાં પણ પ્રોફિટ બુકિંગ છે, જે ક્રિપ્ટોમાં કરતો હશે ત્યાં પણ એક ધોવાણ છે. એટલે કે ઓવરઓલ બધી જગ્યાએ અત્યારે એક ચિંતાનો વિષય સર જોવા મળી રહ્યો છે. તો સર હવે આ બધા વચ્ચે કોઈ સ્ટોક સ્પેસિફિક તમારું ધ્યાન છે કે આજે ઘટાડામાં એક વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ક્યાંક સર બની રહી હોય સર? ના, હું સ્ટોક સ્પેસિફિક કે સેક્ટર સ્પેસિફિક કશાયમાં કોઈ જ પ્રકારની બાઇંગની સલાહ નહીં આપું. એક સલાહ એવી આપીશ કે જો તમારે કરવું જ હોય તો એક ETF બાઇંગ યસ. નિફ્ટીના કે કોઈ પણ સેક્ટર જો તમને ગમી રહ્યું, જેમ કે મને અત્યારે આટલા આખા ફોલમાં જો અમુક સેક્ટરો જે સૌથી ઓછા પડી રહ્યા હોય તો એમાંનું એક સેક્ટર છે CPSE. એટલે નિફ્ટી અને CPSE ને બંનેના ETF તમે એકદમ ઓછી ક્વોન્ટિટીમાં તમારા કેપિટલના નાના ઓછા સ્તરે જ્યારે પણ ફોલ આવે ત્યાંથી થોડું ઘણું ક્વોન્ટિટી કરીને બાઇંગ કરવાનું એમાં વિચારી શકશો. પણ આ પણ તમે મને પૂછો છો એટલે મારો જવાબ છે. બાકી ઓવરઓલ તો મારું તમને કહેવાનું એ જ રહેશે કે યુ શુડ ટ્રાય ટુ અવોઇડ બાઇંગ કમ્પ્લીટલી. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે હું સર તમને એકચ્યુઅલી આ પૂછવાનો જ હતો કે શું આવા ટાઈમે હવે બીજ છે, નિફ્ટી બીજ છે, બધામાં શું ટુકડે ખરીદી કરવું જોઈએ કે નહીં? તો જેમ સરે કીધું એ પ્રમાણે આપણે ખાસ કરીને ફોકસ જરૂરથી રાખીશું. તો આવો હવે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક આજના દિવસે જે એક ભારે ક્રેક ડાઉન જોવા મળી રહ્યું છે. શરૂઆત સર આપણે લાર્જ કેપ સ્ટોકથી જ કરીએ કે જે એક આમ એવો કહેવાતો હોય છે કે પોર્ટફોલિયોમાં હોય તો સારી વસ્તુ કહેવાય. એવા સ્ટોક છે કે જે પડી રહ્યા છે, અને એમાંથી એક સ્ટોક છે L&T. કારણ કે આપણને સર ખ્યાલ છે કે L&T સ્ટોક્સ આમ બહુ સરસ છે, મજબૂત છે, પાઇપલાઇન પણ ખાસી એવી છે. પરંતુ આ જે પાઇપલાઇનની જ આજે ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી છે, કારણ કે એમને જે ઇન્ફ્લો જોઈએ અરાઉન્ડ 33% ઇન્ફ્લો એવો છે કે જે મિડલ ઇસ્ટમાંથી આવે છે, અને જેના કારણે સ્ટોક સર તમે જુઓ તો આજે આપણને ખાસો એવો પીટાયો છે. 6.5 થી 7% નીચે, 4400 આજુબાજુ હતો સ્ટોક થોડા દિવસો પહેલા, અત્યારે તમે જો 3500 આજુબાજુ આવી ગયો છે. તો સર આ સ્ટોક્સ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા કોઈ લાગે છે કે ધીરે ધીરે ઘટાડા આપણે એક્યુમ્યુલેટ કરવું જોઈએ સર? નો ડાઉટ આ બહુ જ સારો સ્ટોક છે, દિગ્ગજ સ્ટોક છે, નિફ્ટીનો મોટા માથામાંના સ્ટોકમાંનો એક છે. અને આમાં જો મંથલી લોંગ ટર્મ ચાર્ટ, કારણ કે આટલો બધો ફોલ આવે છે એટલે જરૂરી છે કે આપણે મંથલી ચાર્ટ જ આમાં જોઈએ. તો મંથલી ચાર્ટમાં જોવા જઈએ તો 3400 નું એક એવું લેવલ છે કે ત્યાં ગાડી એક પ્રકારનું પ્રીવિયસલી બેઝ બનાવીને પછી એને રેલી ચાલુ કરી. એટલે કે 3400 નું એક એવું લેવલ છે કે એ લેવલ ઉપર જો આગળ ચાલતા કોઈ જ પ્રકારની તેજી જોવા મળે તો એ વખતે એમાંથી બાઇંગ કરવાનું આપણે વિચારી શકાય. કીધું એ પ્રમાણે ખાસ કરીને જેમ સર કીધું એ પ્રમાણે આપણે અહીંથી ફોકસ જરૂરથી કરીશું. નેક્સ્ટ આવો વાત કરી લઈએ એક સેક્ટર સર જરૂરથી વાત કરવી જોઈએ, અને એ છે ઓટો સેક્ટર. નિફ્ટી ઓટો સર આ અઠવાડિયામાં હું જોતો હતો ઓલમોસ્ટ
10.5 થી 11% કડાકો. આટલું હેવી પ્રોફિટ બુકિંગ તો કોઈએ વિચાર્યું નહીં હોય, કારણ કે સર આપણને ખ્યાલ છે મહિન્દ્રા મહિન્દ્રા, ટીવીએસ મોટર્સ, બજાજ ઓટા બધા એવા સ્ટોક છે કે જ્યારે સરસ તેજીમાં આવતું હોય ત્યારે બધા સર આ સ્ટોક્સ પ્રિફર કરતા હતા કે મસ્તન છે, સારો છે, સારો છે, સારી તેજી. પરંતુ લોકો એવું પણ કહેતા કે હવે વધી ગયા, થોડું પ્રોફિટ બુકિંગ છે, પરંતુ આટલું બધું આવશે નહીં. પણ એક અઠવાડિયામાં એવું કોઈએ એન્ટિસિપેટ નથી કર્યું, અને સર હવે થયું છે તો હવે શું, એ મેઇન ક્વેશ્ચન થઈ રહ્યો છે. તો સર નિફ્ટી ઓટો ખાસ કરીને વાત કરીએ, અને કોઈ સ્ટોક સ્પેસિફિક તમારું ધ્યાન હોય તો એ પણ સર વાત કરીએ. ઓટોની બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી થઈ છે કે થોડા સમય પહેલા તમને હું લઈ જાઉં તો ઓટોમાં એક ઈવી નું એક એવી સ્પેસ હતી કે જે ઈવીની સ્પેસ ઓટો ઇન્ડસ્ટ્રીને ઓટો સેક્ટરને ખાસી એવી અફેક્ટેડ કરી એવી હતી. એ પછી ગવર્મેન્ટે જીએસટી કટનું લાયન, ત્યારથી પછી ઓટો શેર્સ પાછા તેજીમાં આવી ગયા હતા. એમાં તમે જે શેરો કીધા એમાં એક વન મોર નેમ આઉટ લાઈક ટુ એડ ઇઝ અશોક લેલેન્ડ. એ પણ કમર્શિયલ વ્હીકલમાં એણે પણ સારું એવું અપમૂવ છેલ્લા ઘણા સમયથી આપ્યું હતું, અને એને હું ક્લોઝલી ટ્રેક કરતો તો મેં આપણા શોમાં સલાહ પણ એને લેવાની આપેલી છે. પણ જેમ કે બાકી બધા સેક્ટર, મેટલ પકડી લો, પીએસયુ બેંક પકડી લો, એક સેક્ટર બાકી રહ્યું નથી, ને એમાં ઓટો આ છેલ્લા 3 દિવસથી 11 માર્ચથી જોવા જઈએ તો રોજ 3%, અને આજે પણ 3%. એટલે ઓવરઓલ તમે જોવા જાવ તો આટલા આઈ થિંક છેલ્લા 1-2 વીકમાં તો 15%નું ઇન્ડેક્સ લેવલ ઉપર આમાં ઘસારો દેખાઈ ગયો છે. અને કોઈ જ સેક્ટર આમાં બાકી નથી. આપણું કહે ને કે બેરિશ માર્કેટ, કે જ્યારે મંદી આવે ત્યારે એક રીઝન જ કશું જોઈતું જ નથી હોતું પડવા માટે, ઉપર જવા માટે રીઝન જોઈતું. એટલે અત્યારે આ છે ને, મેં તમને અગેન આલ રિપીટ અગેન યોમિકભાઈ સ્ટાર્ટિંગમાં કીધું હતું એમ, કોઈ સેક્ટર અત્યારે બાકાત નથી, કોઈ શેર અત્યારે કોઈ બાકાત છે નહીં. એટલે કોઈ પ્રકારનું આમાં આપણે બાઇંગની ઓપોર્ચ્યુનિટી કોઈ પણ જગ્યાએ કરવી ના જોઈએ, અનલેસ તમે એકદમ સુપર લોંગ ટર્મ ઇન્વેસ્ટર હો. તો જે તમારો ફેવરેટ સ્ટોક જે તમને સારા લેવલ પર, જેમ કે આપણે L&T ની વાત કરીએ તો L&T જે તમને 3,340નું જે લેવલ મેં કહ્યું, એવા લેવલ ઉપરથી સ્મોલ પોર્શનમાં પોઝિશનિંગ સાઇઝિંગ કરીને તમે લેવાનું વિચારી શકો. બાકી અધરવાઇઝ I would not advise to do any stock કે sector pick except for CPSE. ફરીથી કહું છું, જેમ મેં તમને કીધું, તમે CPSE નો ઇન્ડેક્સનો ચાર્ટ જોશો તો બાકી બધાની કમ્પેરમાં ઘણો બધો વધારે સ્ટેબલ છે. અને એમાં આપણે એવું પણ કરી શકીએ કે એમાં જઈને સ્પેસિફિક કોઈ સ્ટોકમાં પણ બાઇંગ કે સેલિંગની સલાહ આપી શકીએ. પણ because the times are very volatile, I don't want to take a risk, અને એટલે જ આપણે ETF નું એક્સપોઝર લેવાની સલાહ આપીશું. એ પણ બહુ જ ઓછા પોર્શનથી આપણે આપીશું સલાહ. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને આપણે અહીંથી ફોકસ જરૂરથી રાખીશું. આપણે વાતથી ઓટો સેક્ટર સાથે સાથે CPSEનું પણ સર અહીંયાથી કન્ક્લુઝન આપ્યું. હવે દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામનો. વિરામ લઈશું, અને વિરામ બાદ અન્ય જે આજના ખાસ કરીને જે મૂવર્સ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ ફરીથી નવા લો બનાવવાની તૈયારી બતાવી રહ્યું છે. નિફ્ટી તમે જુઓ 23,136 બાદ 23,131ના લો બનાવ્યા, અને બેંક નિફ્ટી પણ તમે જુઓ તો નવા ફ્રેશ 53,685ના નવા લો બનાવી રહ્યું છે. એટલે અહીંયા તો બોટમમાં પકડવાના ચાન્સીસ છે જ નહીં. લેટ સે કે ક્યાં હવે અટકાઈ જાય. પરંતુ આવા થોડું સેક્ટર સ્પેસિફિક બીજું આપણે જેમ ઓટોની વાત કરી, પરંતુ એક ઓટો વાત કરી જે ઘટી રહ્યું હતું, હવે એવી વાત કરવી છે કે જ્યાં મજબૂતી જોવા મળી, અને એ છે એક ફાર્મા. સર તમારી પાસે લઈને આવવા માંગીશ. નિફ્ટી ફાર્મા જોઈએ તો આ ઓવરઓલ અઠવાડિયામાં કે જ્યારે માર્કેટ મેઇન 5-6% તૂટ્યા, ત્યારે આ ઇન્ડેક્સે 1% પણ નહીં, 0.5% નજીક જ આજુબાજુ આપણને ઘટાડો જોવા મળ્યો છે. કઈ રીતે સર જોઈશું? અહીંયા લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે કહેવાતું હોય કે માર્કેટ જ્યારે પડતું હોય ત્યારે ફાર્મા એક ડિફેન્સ પ્લે થતું હોય, એ રિયલ મિનિંગમાં આજે આપણને જોવા તો મળ્યું છે. લાગે છે કે હજુ પણ કન્ટિન્યુટી જોવા મળે સર ફાર્મા સેક્ટર? ફાર્મા સેક્ટર સારું છે, પણ મેં તમને કહ્યું એમાં પણ એક ઉપરના લેવલથી 23,300ના લેવલથી સપ્લાય ઝોન કે કોન્સ્ટન્ટ તમે જુઓ તો છેલ્લા કેટલાય સમયથી એક એ લેવલ છે 23,300 લેવલ, ત્યાંથી કોન્સ્ટન્ટ સપ્લાય આવી રહ્યો છે. એ લેવલથી ઉપર સમહાઉ ફાર્મા ક્રોસ નથી કરી શકતું. અને આજના દિવસમાં તો જોઈએ તો આજે તો ઓવરઓલ ઇન્ડેક્સ થોડી ઘણી ફાર્મા સેક્ટર પણ 2% જેટલું ડાઉન છે. એટલે એ પણ અત્યારે લેવલ સેક્ટર મને એટલું બધું સારું નથી લાગી રહ્યું, કારણ કે ઉપરના સ્તરેથી એમાં પણ દર વખતે જેટલી પણ વાર અટેમ્પ્ટ કર્યો છે 23,300 લેવલ ક્રોસ કર્યો, એટલે ત્યાંથી પણ સપ્લાય આવી રહ્યો છે. એટલે છુપાવવાની કોઈ જગ્યા નથી કોઈ સેક્ટર, એવું કહીએ તો ચાલે. અત્યારનો એવો સેન્સ બને છે માર્કેટમાં બેઝિકલી. તો ફાર્મા સેક્ટર પણ ક્યાંક ને ક્યાંક ઉપલા સ્તરે એક દબાણ અહીંયાથી હાલ આપણને જોવા મળી રહ્યું છે. રેઝિસ્ટન્સ આપણને નડી રહ્યું છે ફાર્મા સેક્ટર, જે ફોકસ કરીશું. નેક્સ્ટ સર વાત કરીએ વીકલી બેસિસ આપણે જોઈએ તો ખાસ કરીને માર્કેટ મૂવર્સમાં આજે આપણે વાત કરવી જોઈએ પાવર સેક્ટર, અને એમાં તમે જોશો તો ઇવન NTPC છે, ઇવન કોલ ઇન્ડિયા પણ આવી જાય કે જે તમે જુઓ તો જે હવે આ ફેરી એવું અનુમાન છે કે
પાવર ડિમાન્ડ છે 15 વર્ષમાં સૌથી વધારે પીક ઉપર જઈ શકે છે. જે રીતે ગરમીની શરૂઆત પણ આપણે સર માર્ચ મહિનામાં જોઈએ છે, અત્યારે શરૂઆતમાં જ 42 ડિગ્રી પહોંચી ગઈ છે. અનુમાન એવા લાગી રહ્યા છે કે 48-50 ડિગ્રી પણ આ આપણને ઉનાળામાં જોવા મળી શકે છે. તો અહીંયા સર લાગે છે કે પાવર સેક્ટરમાં ઇવન કોલ ઇન્ડિયા તમે જુઓ આ અઠવાડિયે 6%, 5 થી 6% ને પોઝિટિવ રિટર્ન છે. એનટીપીસી પણ તમે જો પોઝિટિવ રિટર્ન આ અઠવાડિયે જોવા મળી રહ્યું છે. તો જ્યારે આવા માર્કેટમાં જ્યારે આવું દબાણ છે તો શું આપણે પાવર સેક્ટર તરફ આપણે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ સર? હા, પાવર સેક્ટરના તમે જેટલા પણ કેન્ડિડેટ્સ બોલ્યા બધા જ કેન્ડિડેટ્સ સીપીએસસી ના પણ ભાગ છે, જે સેક્ટર વિશે મેં આગળ પણ તમને જણાવ્યું હતું. એમાં કોલ ઇન્ડિયા ખાસ જોઈએ તો ઇટ ઇઝ ડુઈંગ ગુડ. અત્યારે જ્યારે માર્કેટ આટલું પડી રહ્યું છે ત્યારે વીકલી બેઝિસ ઉપર જોઈએ તો એને આશરે 5%, 6%નો વધારો આ વીકમાં પણ કર્યો છે. એટલે કોલ ઇન્ડિયા ઇઝ ડેફિનેટલી ગુડ કેન્ડિડેટ. અત્યારે 406 ના સ્ટોપ લોસ સાથે જ્યારે પણ તમને કોઈ સારું કન્સોલિડેશન જોવા મળે ત્યારે એના બ્રેકઆઉટ ઉપર કોલ ઇન્ડિયામાં તો ટ્રેડ લઈ શકાય. અને તમે કહ્યું એમ હજુ આપણે માર્ચ મહિનામાંથી જ અત્યારે ગરમી આટલી પહોંચી રહી છે, તો જ્યારે મેઇન પીક સમર આવશે ત્યારે એકલી આ જ નહીં બધી જ ઓવરઓલ એનર્જી સેક્ટર તેની બધી ઘણી બધી કંપનીઓ બધી જ જુઓ તો બધી જ અત્યારે એ તરફ આપણે દિશા દર્શાવી રહી છે કે ઓવરઓલ આ વખતે સમરમાં પાવરનું કન્ઝમ્પશન વધવાનું છે. અને આ બધી જ કંપનીઝ ફોકસમાં જ્યારે પણ એના ક્વાર્ટરલી રિઝલ્ટ ફોલોઈંગ ધ સમર આવશે ત્યારે પોઝિટિવ દેખાશે. તો એ બધામાંથી કોલ ઇન્ડિયા ડેફિનેટલી લુક્સ ગુડ. પણ હું આમાં પણ હજુ એક પ્રકારનું કોઈ જ કન્સોલિડેશન કાં તો પુલબેકની રાહ જોઈશ અને પછી ટ્રેડ લેવાનું ઇનિશિયેટ કરીશ. આ લેવલ ઉપર ટ્રેડ લેવો હોય તો પણ લઈ શકાય ઓછી ક્વોન્ટિટી સાથે. અને મેં કહ્યું એમ સ્ટોપ લોસ આપણે 405 નો રાખીશું. એન્ટ્રી 465 અને સ્ટોપ લોસ 405. તો મને ખબર છે કે સ્ટોપ લોસ બહુ વાઇડ છે એટલે જ ઓછી ક્વોન્ટિટી લેવાની સલાહ આપીશ. તો આ પ્રમાણે ખાસ કરીને ફોકસ બની રહ્યું છે કોલ ઇન્ડિયા, કે જેની ઉપર આપણું ફોકસ જરૂરથી કરીશું. નિફ્ટી 500માં એક વખત નજર કરીએ તો વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ જો અઠવાડિયે કોઈ જોવા મળ્યું હોય તો એ છે ફેક્ટ. અહીંયા તમે જુઓ તો આ અઠવાડિયે ઇવન 27% રિટર્ન જોવા મળ્યું છે. છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનથી સર જોઈએ તો આ સ્ટોક્સમાં નોન સ્ટોપ તેજી જોવા મળી છે. ઇવન આજે પણ આપણે જોઈએ તો સ્ટોકમાં સારી એવી તેજી આપણને સવારે ઓપનિંગ બાદ આપણને જોવા મળી હતી અને એ બાદ થોડું પ્લસ સાથે નીચે આવે, પરંતુ કેન્ડલ તો લાસ્ટમાં ગ્રીન નિશાનમાં જ આપણને છેલ્લા આખું અઠવાડિયું જોવા મળી રહ્યું છે. કઈ રીતે સર જોઈશું અહીંયા ફેક્ટમાં સર કોઈ લાગે છે કે આ અઠવાડિયાની જે બેટિંગ જોવા મળી છે તેજીની એ કન્ટિન્યુટી હજુ પણ આપણને જોવા મળે સર? અગેન આ ફર્ટિલાઇઝર શેરો પણ આ યુદ્ધને લઈને જ દે આર ઇન ફોકસ. બેઝિકલી ફર્ટિલાઇઝર એનું મટીરિયલ આ બધી વસ્તુના લીધે થઈને જ અત્યારે જે કંઈ પણ તેજી આમાં દેખાઈ રહી છે. ફેક્ટે છેલ્લા 2-3 દિવસથી બહુ જ સરસ રેલી આપેલી. પણ વન્સ અગેન જેવું મેં પહેલા કહ્યું એમ એટલીસ્ટ છેલ્લા 3 દિવસની કેન્ડલમાં એક 886 થી લઈને 925 નું એક એવું લેવલ છે ત્યાંથી આપણને કોન્સ્ટન્ટ એક સપ્લાય જોવા મળી રહ્યો છે, વિચ ઇઝ નોટ અ ગુડ સાઇન. ને આ એક પ્રીવિયસ 30 ડિસેમ્બરની આસપાસ જોવા જઈએ તો ત્યારે પણ આ જ લેવલથી એક રિજેક્શન દેખાઈ રહ્યું હતું 923 ના ઓડ લેવલથી. નો ડાઉટ એ વખતે આટલું વોલ્યુમ સાથે પિકઅપ નતું થયું જેવું વોલ્યુમ અત્યારે દેખાઈ રહ્યું છે. એટલે આમાં એક પ્રકારનું કન્સોલિડેશન આવે પછી 100% તેજી કરવાની બને છે. એમાં પહેલું રેઝિસ્ટન્સ કાં તો પહેલો ટાર્ગેટ આપણે 920 નો રાખીશું અને એ જ્યારે ક્રોસ કરે ત્યારે આ ઉપર જવાની શક્યતા વધારે છે. પણ ધીસ ઇઝ ડેફિનેટલી અ ગુડ પિક. ફર્ટિલાઇઝર્સમાં આ એક સારો સ્ટોક દેખાઈ રહ્યો છે અત્યારે, કારણ કે ઇટ્સ નોટ ઓનલી ગોઈંગ ઇટ્સ ગોઈંગ અપ વિથ વોલ્યુમ સાથે ઉપર જઈ રહ્યો છે. એનાથી આપણું કન્વિક્શન બહુ જ વધે છે. ઇટ્સ અ પોઝિટિવ સાઇન, ગુડ સાઇન. તો જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને સારી એવી સાઇન જોવા મળી છે ફર્ટિલાઇઝર સ્ટોક્સ, અને એમાં પણ ફેક્ટ તમે જો બહુ સરસ મજબૂતી જોવા મળી છે જે આપણે ખાસ કરીને અહીંયા ફોલો કરીશું. નેક્સ્ટ સર વાત કરીએ તો અમુક કન્ઝમ્પશન થીમવાળામાં આપણે જોઈએ તો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ છે, અંબર એન્ટરપ્રાઇઝ છે. આ અઠવાડિયે ભારે એટલે ભારે એમ કહી શકાય પ્રોફિટ બુકિંગ જોવા મળી છે. અંબર એન્ટરપ્રાઇઝ જો આપણે નજર કરીએ તો અઠવાડિયે 17% નેગેટિવ આપણે જોઈએ. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ તો અહીંયા પણ 17% નેગેટિવ રિટર્ન આ અઠવાડિયે જોવા મળી રહ્યું છે. અહીંયા સર કઈ રીતે જોઈ રહ્યા છો આ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ક્યાંય ઘટાડે તમે જોઈ રહ્યા છો બંને સ્ટોકમાં, અંબર એન્ટરપ્રાઇઝ અને સાથે સાથે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ સર? અંબર એન્ટરપ્રાઇઝ તો ઇટ્સ અ ફ્રી ફોલ. જેમ બહુ જ મોટી કેન્ડલ્સ બની રહી છે અને દરેક રોજનું લોઅર લો બનાવી રહ્યું છે ને ઇટ્સ ક્લોઝિંગ ઓલ્સો ઇટ્સ ટુવર્ડ્સ ધ ડે લો. એટલે જો આમાં મને આશરે એક 6000 નું એક લેવલ છે, 6061 સુધી 6000 વચ્ચેનું લેવલ છે. એ લેવલ ઉપર જો આપણે વોલ્યુમ સાથે રિવર્સલ જોવા મળે તો એ વખતે આપણે બાઇંગનું એમાં વિચારીશું. તમે બીજું કયું કીધું એના છે? અંબર એન્ટરપ્રાઇઝ અને પીજી પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ. ઇલેક્ટ્રો. હા, એ પણ અગેન આપણે જેટલી પણ ચર્ચા કરીએ ને સમહાઉ એવરીથિંગ ઇઝ રિવોલ્વિંગ અરાઉન્ડ આજે ગેસની શોર્ટેજની સપ્લાય કે યુદ્ધમાં અત્યારે જે ચાલી રહ્યું છે. પણ અંબર એન્ટરપ્રાઇઝની કરતા પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ ઇઝ ડેફિનેટલી અ સ્ટ્રોંગર કેન્ડિડેટ. અને જો વીકલી ચાર્ટમાં જોવા જઈએ તો આશરે આજે લેવલ છે
487 થી 466 નું એક એવું લેવલ છે ત્યાંથી કોન્સ્ટન્ટ એ સપોર્ટ લઈને પાછું આવી રહ્યું છે. એટલે જો આપણે એક વીકલી કેન્ડલ તો આજની જો કે વીક ક્લોઝ જ થવા આવ્યું છે, પણ આ પેલા બે કેન્ડિડેટમાં આ વધારે સ્ટ્રોંગ છે અને મંડે ઓનવર્ડ આમાં જો તમને કોઈ પ્રકારનું રિવર્સલ વોલ્યુમ સાથે જોવા મળે તો આમાં તેજી કરવાનું વિચારી શકાય. PGEL ઇઝ ડેફિનેટલી સ્ટ્રોંગર ધેન અંબર એન્ટરપ્રાઇઝ. અંબર એન્ટરપ્રાઇઝમાં ફ્રી ફોલ હતું, રોજ લો બનાવી રહ્યું હતું, ટુવર્ડ્સ ડે એન્ડ ક્લોઝ થઈ રહ્યું હતું, જ્યારે કે PGEL ઇઝ કન્સોલિડેશનમાં અત્યારે જઈ રહ્યું છે. જો અહીંયાથી રિવર્સલ મળે તો બહુ જ તો આમાં તેજીની શક્યતા બને છે. પણ એ આપણે જ્યારે મંડે કાં તો નેક્સ્ટ વીક ઓનવર્ડ્સ જ્યારે પણ માર્કેટ રિવર્સલ આવે છે અને વોલ્યુમ સાથે જો ઉપર જાય છે તો આપણે એમાં એવું વિચારીશું તેજી કરવાનું. બટ અત્યારે આ બેમાં PGEL ઇઝ સ્ટ્રોંગર, પણ આઈ વુડ સ્ટીલ વેઇટ. સો સ્ટીલ વી હેવ ટુ વેઇટ ફોર ધ અપટિક. આવો નેક્સ્ટ સર મારે એક વાત કરવી છે અને એ છે બેંક નિફ્ટી. આપણે નો ડાઉટ જ્યારે પણ આ વોર્સ જેવી સિચ્યુએશન અને ગ્લોબલ તણાવ હોય ત્યારે લેવલ બહુ ઓછા કામ કરતા હોય છે, ત્યારે ડિપેન્ડ હોય છે પોઝિટિવ નેગેટિવ ન્યૂઝ ઉપર. પરંતુ છતાં સર મારે અહીંયા એ પૂછવું છે કે અત્યારે બેંક નિફ્ટી 53,800 ઉપર છે અને 53,800 એક્ઝેક્ટલી આવે છે 100 વેમાં, 100 વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. તો સર એને મહત્વ કેટલું આપવું જોઈએ સર આપણે? હું પોતે બેંક નિફ્ટીમાં તમે કીધું એટલે હું જો લેવલ જોઉં છું તો આશરે 53,700 નું એક ઓડ લેવલ છે, જ્યાંથી પ્રીવિયસલી એને સપ્ટેમ્બર 25માં એક નાનો બેઝ બનાવીને ત્યાંથી રિવર્સલ આપ્યું હતું. એટલે આ લેવલ ઉપર જો કોઈ પ્રકારની પ્રાઇસ એક્શન આપણને જોવા મળે તો આપણે આમાં વિચારી શકાય. 53,100 એટલે અહીંયાથી આશરે જો 100-200 પોઈન્ટ બીજાની આપણે વાત કરી રહ્યા છે અપ્રોક્સિમેટલી. ત્યાંથી જો કોઈ રિવર્સલ નું દેખાય તો બાકી અધરવાઇઝ આમાં પણ મેં તમને કીધું એમ વીકલી અને ડેલી ટાઈમ ફ્રેમ પર ઇટ્સ મેકિંગ લોઅર લો. ડે એન્ડના ક્લોઝ તરફ માર્કેટ રોજ જઈ રહ્યું છે અને ગેપ ડાઉન સાથે ખુલી રહ્યું છે. એટલે તરત વી શેપ રિકવરી તો જોવાની શક્યતા ઓછી છે, પણ એની એકવાર સ્ટેબલાઇઝ થાય, વોલ્યુમ આવે, કન્સોલિડેટ થાય અને પછી ઉપરનું અપટીક આવે તો એક વિચારી ધારણા કરી શકાય. મેં તમને કીધું એમાં સપ્ટેમ્બરનો જે લો કાં તો જે એરિયા ડિમાન્ડ ઝોન હતો 53,700 થી 53,000 ની આસપાસ, આ લેવલમાં જે અત્યારે કરંટ આપણે બહુ જ નજીક એમાંથી ચાલી રહ્યા છે, અહીંયાથી વોલ્યુમ પિકઅપ થાય અને રિવર્સલના કોઈ નિશાનો દેખાય તો આપણે વિચારી શકાય. તો જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને લેવલ છે જે આપણે ફોકસ કરીશું. તપન સર આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. આપણે જેટલા પણ શેરોની સલાહ આપી છે એમાં કોઈમાં મારું કે મારા ફેમિલી મેમ્બર કોઈ એસોસિએટ ફર્મનું કોઈ પણ આમાં ઇન્ટરેસ્ટ છે નહીં. અને તમે કોઈ પણ શેર જે સજેસ્ટ કરેલા તમે લે વેચનું વિચારતા હો તો તમારા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટને પૂછીને જ કરવી, અને કોઈ જ લેવાની કે વેચવાની સલાહ ગણવી નહીં. ધેટ્સ ઇટ. બિલકુલ. તપન સર ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. ક્વિકલી માર્કેટ ઉપર નજર કરી લઈએ. 23,131 નવા લો બનાવી રહ્યું છે જસ્ટ રિસેન્ટલી. અને બેંક નિફ્ટી પણ તમે જો નજર કરશો તો બેંક નિફ્ટીમાં પણ હાલ આપણને નવા લો 53,700 ની નજીક ત્યાં આપણે જોવા મળી રહે છે. પરિસ્થિતિ હાલ દિવસના લો ઉપર જ છે, પરિસ્થિતિ કાબૂમાં નથી. હવે પ્રશ્ન થાય છે કે આગળ શું, રાઈટ? તો જોડાઈ રહેજો. આ સાથે માર્કેટ મૂવર્સમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. એક બ્રેક લઈશું ને બ્રેક બાદ ક્લોઝિંગ કેપિટલમાં આપણે વિસ્તારથી સમજીશું આજે બ્લેક ફ્રાઇડે અને જે કહેવાતું હોય છે ને કે ફ્રાઇડે ધ 13 એની હિસ્ટ્રી પણ તમારી પાસે લઈને આવીશું કે જ્યારે 13 તારીખે જ્યારે ફ્રાઇડે આવ્યો છે ત્યારે માર્કેટમાં શું હાલ થયા છે, શા માટે આપણે થોડા અશુભ દિવસ માનતા હતા, એને પણ આપણે વાત કરીશું ક્લોઝિંગ કેપિટલમાં.